ખેડૂત મિત્રો આપણે તમે જોવો છો કે આપણે ડીઝલની ટાંકી ફૂલ થઈ ગઈ છે ભાઈ બતાવી દેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કોલકી ગામમાં, જ્યાં આપણે તોતા પ્લાવની ડિલિવરી કરેલી છે, તમે જોઈ શકો છો। અને એ ડિલિવરી કરેલી છે એ પણ આપણા જે આઈસર 485 ટ્રેક્ટર અને 4 વ્હીલ ડ્રાઈવમાં। જેમ કે અત્યારે આપણે આપણા ટ્રેક્ટરમાં ટ્રાયલ લીધા, ઘણા બધા ટ્રાયલ લીધા, પણ આપણે 4 વ્હીલ ડ્રાઈવમાં અને હાર્ડ જમીનમાં અત્યારે જવું છે। અને ખાસ તો એ છે કે ઘણા ખેડૂત મિત્રોને આ નવી વસ્તુ છે, પહેલા નંબરમાં તો કેટલું ડીઝલ આવશે એ ખબર નથી, તો આપણે અત્યારે ડીઝલ ભરવાના પંપે ઊભા છે ને આપણે ડીઝલની ટાંકી ફૂલ કરવી છે। ત્યારબાદ એ બાજુમાં પડવું છે, તે આપણે આનો ટ્રાયલ લેવા જાય છીએ, કલાક 2 કલાક હાકી અને કેટલું ડીઝલ આવે છે, કેટલી માત્રામાં એ પણ જાણશું અને ખાસ ખેડૂતોના રિવ્યૂ લેશું કે ખરેખર આ વસ્તુ આપણી ગુજરાતની ખેતી માટે તોતા પ્લાવ કેટલા સરળ બનવાના છે અને કેટલા ઉપયોગી બનવાના છે, તે આપણે ખાસ વિડીયોમાં જોઈ। અને ખાસ તો અત્યારે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં તોતા પ્લાવમાં રિઝલ્ટ કેવું મળે છે, તો આવનારા સમયમાં હવે આવી વસ્તુ પ્રમાણે ટ્રેક્ટરની પણ આવી ખરીદી કરતા ખેડૂતો શીખે। તો ચાલો આપણે પહેલાં તો ડીઝલની ટાંકી ફૂલ કરી લઈ, ત્યારબાદ આપણે જઈ અને જોઈ કઈ રીતે હાલે છે। ખેડૂત મિત્રો આપણે તમે જોવો છો કે આપણે ડીઝલની ટાંકી ફૂલ થઈ ગઈ છે ભાઈ બતાવી દેજો। લાવો, ડીઝલની ટાંકી કમ્પ્લીટ ફૂલ થઈ ગઈ છે, તો હવે આપણે જઈ ખેતરમાં, જ્યાં આનો આપણે ટ્રાયલ લઈ અને કઈ રીતે હાલે છે તે ખાસ વિડીયોમાં બન્યા રહેજો, જબરજસ્ત વસ્તુ જાણવા માટે। તો મિત્રો આપણે પડામાં આવી ગયા છે ટ્રેક્ટર લઈને, અને અત્યારે સમય થઈ ગયો છે 10 વાગી ગયા છે અને આપણે ચાલુ કરી છે। તો હવે આપણે 4 થી 5 વીઘા ખેડવાનું છે, તો કેટલી ઘડીમાં ખેડાય છે, કેટલી વાર લાગે છે 5 વીઘા ખેડતા અને કેટલું ડીઝલ આવે છે, એટલે આપણે પંપથી થોડાક જ 1 કિલોમીટર દૂર આવ્યા છે, કાંઈ જાજુ નથી, સરસ માર્ગ છે, એટલે માર્ગમાં કોઈ જાજુ ડીઝલ આવવાનું નથી। પણ હવે આપણે જોઈ કે કેવું હાલે છે। અને 4 વ્હીલ ડ્રાઈવ પહેલાં આપણે 4 વ્હીલ ડ્રાઈવ નહીં પણ 2 ડ્રાઈવમાં જ આપણે ચેક કરવું છે, અને ત્યારબાદ આપણે 4 ડ્રાઈવ કરશું। તો અત્યારે યુસુફભાઈ તમે ચાલુ કરો અને કઈ રીતે હાલે છે તે ખેડૂત મિત્રોને બતાવો। મિત્રો આપણે 2 ડ્રાઈવમાં હાંકતા હતા તો અતિ હાર્ડ પડવું છે, તો હવે આપણે 4 ડ્રાઈવ ચાલુ કરી અને લો ગેરમાં કેવી રીતનું હાલે છે બેસે એ આપણે આગળ વિડીયોમાં જોઈ। ખેડૂત મિત્રો તમે જોવો છો કે ફૂલ લોડ વાળું છે અને ફૂલ હાર્ડ પડવું છે, તો અત્યારે તમે એ પણ પડાને વીખી નાખે છે અને ભડા વગર જમીનને હાવ લાપસી જેવી એને કરી નાખે છે સ્મૂથ। આટલું હાર્ડ પડવું છે એ તમારી નજર આવે છે। ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ હાર્ડ જમીનમાં બેસે કે નહીં, બતાવજો ત્યાં। તો આ હાર્ડ જમીન માટેનું જ આ પ્લાવ છે, કે ગમે એવી હાર્ડ હશે, જ્યાં દાંતી ના હાલે ત્યાં આ ચાલશે। આની ઢેફાની સાઈઝ જોઈને તમને અંદાજ આવી જાય કે કેટલું હાર્ડ છે। ખેડૂત મિત્રો તમે જોવો છો કે લો બીજામાં જે હાલે છે ને એ ખાસ રીતે કાયદેસર હાલે છે, કારણ કે આ વસ્તુ સ્પીડ ના આપે અને સ્પીડથી આખો તો આનું કાયદેસર રિઝલ્ટ ન મળે। આપણે આનું રિઝલ્ટ જોતું હોય આપણે તો લો પહેલા અથવા લો બીજા ગેરમાં હાર્ડ જમીનમાં ઉપયોગ કરવામાં આવે, અને ઓછી જમીનમાં કોઈ પણ રીતે આખો તો કાંઈ વાંધો નથી। હવે આ અહીંયા ભેજ વાળું પડ્યું આવી ગયું તમે જોઈ શકો છો, પણ ત્યાં તો કોઈ લોડ જ નથી। મિત્રો લો બીજામાં જે કામ આપે છે ને બેસ્ટ હાલે છે। હાર્ડમાં જમીન હોય તો લો બીજામાં આપણે ઉપયોગ લઈ શકીએ। 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર કરકે 45 HP નું ટ્રેક્ટર છે અને 7 પ્લાવ ખેંચવા 49 HP।
7 પ્લાવ ખેંચવા અઘરા છે, પણ ફોર જાય છે એટલે એને કોઈ નડતરું બનતું નથી. અને આવી હાર્ડ જમીન બે હોવાની ફૂટરાઈ તમે જુઓ ખેડૂત મિત્રો. આ બ્લેડ ઢકાતી જાય છે એટલે 1 ફૂટ એક જગ્યા જેટલી જગ્યા ઉપાડી લે છે પ્લાવ. તમે જોવો છો કે બ્લેડ ઢાંકીને આયલું જાય છે, તો બ્લેડ ઢકાઈ જાય એટલે 12 ઇંચ પ્લાવ નીચું જમીનમાં બેસે છે અને જમીનને આખી પોલી કરી નાખે છે, જમીનને ટોર મુક્ત કરી દે છે. તમે આ જોવો છો કે કેટલી હાર્ડ ને કાળી જમીન છે એ, બરાબર. આ તમે લીપાતું જાય છે એટલે આનો તમે આને ઢેફાની સાઈઝ જોઈ શકો છો કે ભાઈ કેટલે આ કપાસવાળું પડું છે, ફૂલ સુકાઈ ગયેલું છે. આ પડામાં ભેજ નથી તમે જો તો પણ આ વીખી નાખે છે. એટલે ખેડૂત મિત્રોને જેને એવું છે કે આ પ્લાવ હાર્ડ જમીનમાં બેસે કે નહીં, તો આજે મને પણ પ્રૂફ સંતોષ થયો કે નહીં, ગમે એવી હાર્ડ જમીન હશે તો આ ચાલશે. જ્યાં કોઈસનો લીટો થતો હોય ને દાંતીના નેના, તો આ ત્યાં વીખી નાખશે. પણ ટ્રેક્ટર સારું જોઈ, જો નાનું ટ્રેક્ટર પડે તો એને 2 દાઢા છોડાવી નાખી, 7માંથી 5 કરી નાખો એટલે ટ્રેક્ટરને લોડ ઘટી જાય છે. તમે જોવો છો કે આયલું આવે છે. હાર્ડ જમીનમાં પણ પૂરેપૂરું કામ આપે છે. હવે ખેડૂત મિત્રો આપણે અત્યારે જે આ પડામાં આવ્યા છે એ તો કપાસ વાળું છે અને ડ્રીપ સિસ્ટમ છે. એટલે ડ્રીપ સિસ્ટમ પડવું હોય છે જે હાયરમાં હજી પણ ભેજ હોય, પણ જે પાટલું છે જે હાયર નથી એટલે ખાલી જગ્યા જે છે એમાં તો પાણીનો ભેજ જરા પણ નથી. છતાં પણ અત્યારે આપણે આ વસ્તુ સક્સેસ ગઈ છે ગુજરાતની ખેતીમાં. અત્યારે આ પડવું જોઈને એમ લાગે છે કે આપણા ગુજરાતમાં ગમે ત્યાં, સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગમે ત્યાં પ્લાવ ચલાવે તો એને કોઈ પણ ઇસ્યુ આવે એમ નથી. એટલે ખાસ કોઈને એવું શંકા હોય કે આ હાલશે કે નહીં હાલે. પછી આજે HP વાત કરી ટ્રેક્ટરના, તો 49નું ટ્રેક્ટર છે તો 7 પ્લાવ કમ્પ્લીટ હાલે છે, હાર્ડમાં પણ કમ્પ્લીટ હાલે છે. હજી પણ તમારે આનાથી હાર્ડ પડવું કદાચ નીકળે તો આમાં આપણે 2 પ્લાવને 2 દાઢા છોડાવી નાખીએ એટલે 5 કરી નાખીએ તો પણ ચાલે. એટલે આવું તો ક્યારેક એવું બને કે તમારે ક્યાંય કોઈ ઓપ્શન નથી રહેતું કે પ્લાવ ના આયલા, ચવડા ના આયલા, દાંતી નથી હાલતી, ત્યારે કોઈ એવું પડવું બની જાય, આપણે જમીન કોઈ હાર્ડ એવી થઈ જાય તો આ વસ્તુ હજી આપણી પાસે ઓપ્શન આમાં રહે છે. એટલે આ વસ્તુ બેસી જાય, હાઇડ્રોલિકને લટકાડીને ઝાંકવાની રહે છે. આમાં કોઈ વજનની આટલું વજનવાળું છે કે ધરાર બેસી જાય છે. એટલે આમાં કોઈ બેલા મૂકવા, વજન મૂકવો એ પણ કોઈ જરૂરિયાત રહેતી નથી, ગમે એટલું હાર્ડ પડવું હોય તો. હવે આપણે અત્યારે ચાલુ છે કન્ટિન્યુ રનિંગ, તો કેટલી ઘડીમાં હાલે છે, કેટલી વાર લાગે છે, હાર્ડ પડામાં આપણે બધું જાણવાનું ખાસ મળી રહેશે. તો ખેડૂત મિત્રો આપણે પડવું વ્યવસ્થિત રીતે હાલી ગયું છે, તો આપણે યુસુફભાઈને જ પૂછી કે ભાઈ તમને આનો સંતોષ થયો કે નહીં, અને ખેડૂતોને આ વસાવા લાયક છે કે નહીં, અને એને લેવા છે કે શું એ પણ આપણે એના મુખેથી જ સાંભળી. એની મને અત્યારે ઓર્ડર બુક કરાવી દીધો છે અને એની આ વસ્તુની ખરીદી કરી છે. હવે તમે એના મોઢેથી સાંભળો ભાઈ આમાં આપણે કેટલી વાર લાગી 6 વીઘા આંકવામાં યુસુફભાઈ? 1.5 કલાક થઈ. 1.5 કલાક થઈ. તો ટ્રેક્ટરને કેવો લોડ છે તમારા મુજબ? ના, ટ્રેક્ટરને ધાર્યા પ્રમાણે લોડ નથી, જેટલું કામ દીધું છે એ પ્રમાણે લોડ નથી. તમે આ પડવું કેવું ગોઈતું તમારા અનુસાર? આ પડવું 9 વર્ષ ત્યાં ખેડું છું, આમાં ક્યારેય કોઈ દી દાંતી નથી આયલી હરખી, બરાબર, બેસતી જ નથી. એટલું હાર્ડમાં હાર્ડ ખેતર છે, બરાબર. અને આને આખું જમીનને તોડી નાખી એમ ને. હા, ઘણા ખેડૂત મિત્રોને છે ને એવો પ્રશ્ન હતો કે ભાઈ આ પડવું કે અમારે કાળી જમીન છે, ચીકણી જમીન છે, હાર્ડ જમીન છે, તો એમાં તોતા પ્લાવ કે અટશે કે નહીં, કે બીજી ઓલી દાંતીના લીટા થાય છે એમાં અટશે કે નહીં, તો એ ખેડૂતોને શું તમારું કહેવાનું થાય છે? ના, ઈ જમીનમાં બધે આ સોલિડ હાલે, આ જમીનમાં હાલી ગયો આ પ્લાવ, એટલે ક્યાંય રોકાય નહીં. એવું ખેડૂત મિત્રો આ તમે યુસુફભાઈના મુખેથી સાંભળો છો, અને એની આ ટ્રાયલ લીધો એ એવા પડામાં લીધો કે આ પડુથી હવે અહીંયા એવું એક નથી કે જ્યાં આ ન ચાલે, એટલે એની આ વસ્તુ બુક કરાવી છે, બરાબર છે. અને તમે ખાસ કે હવે ડીઝલ કેટલું આવ્યું છે તે પણ આપણે જોવા આપણે પંપે જઈ અને ત્યારબાદ આગળની આપણે ચર્ચા વિડીયોમાં ખાસ કરીએ. તો ખેડૂત મિત્રો આપણે પંપે આવી ગયા છીએ અને અત્યારે કેટલું ડીઝલ આવે છે તે જોઈ નજર રાખજો ભાઈ. 0 થઈ ગયું છે અને હવે કેટલું ડીઝલ આવે તે બતાવજો. હાલો રેડી. દેખાય? હવામાં દેખાડી દો મીટરમાં. ખેડૂત મિત્રો તમે જોવો છો કે 598 રૂપિયાનું ડીઝલ આવ્યું છે. જેમ કે અત્યારે આપણે વાત કરી, પેલા મૂકી દો મિત્રો, અત્યારે આપણે 600 રૂપિયાનું ડીઝલ ગણી. 600 રૂપિયામાં આપણે કેટલા કિલોમીટર હતું ભાઈ? 2 હશે કે 1.5 હશે? આવક જાવક 2.5 કિલોમીટર જેવું થઈ જાય. આવક જાવક 2.5 કિલોમીટર રફ સ્પીડમાં આપણે ગયા. પછી અમે હાઈકું એટલે અમે અંદાજ કલાક 1.5 કલાક પછી અમે કોઈ ખોટી થયા, ઊભા રહ્યા, તો અમે એ રીતે હિસાબ કરી તો 1.5-2 કલાકમાં કેટલું ડીઝલ આવ્યું આપણે?
આ 600 રૂપિયા 600 રૂપિયાનું એટલે કેટલા લીટર 6 લીટર ને 6.5 લીટર 6.5 લીટર એટલે કહેવાનો અર્થ અડધો લીટર પોણો લીટર આપણે માર્ગનું કાઢી નાખ્યું. હા એટલે 4 લીટર 5 લીટરની ગણતરી રાખો ને 4 લીટરની જરી ને 5 એમ પાંચ 5 લીટર સાડા પાંચ 5 લીટરમાં 1.5 કલાક આલ્યું ને હા 1.5 કલાક 5 લીટરમાં 1.5 6 કલાક વીઘા અને 6 વીઘા હા. એટલે 6 વીઘા એટલે વીઘે લીટર તમે વધુમાં વધુ લોડ પકડાવો તો વીઘે લીટર ખાય. લીટર હા પડવું આડતું એટલે એ લીટરની ગણતરી રાખવાની બાકી ફેર પડે આમ હારામાં હારી એવરેજ આવે એટલે ટૂંકમાં જો કાયદેસર પડવું હોય તો તમારા અંદાજે કેટલી એવરેજ આવવી જોઈએ? લીટરની અંદર આવે લીટરની અંદર હા એટલે 2.5 થી 3 લીટર જ કલાકે ડીઝલ આવે. હા ટ્રેક્ટર લોડ ફ્રી હાલે એવું અમારું અનુમાન છે. હા બરાબર તો જરાક નીચે આવી જાવ. આમ નતું મજા આવતી વાત કરવાની. હવે હે ને પાછું ભલે ચાલુ રહ્યું તો આપણે કેટલા વીઘામાં અહીં આયકું? 6 વીઘામાં 6 વીઘામાં આયકું. કેટલું ડીઝલ આવ્યું? વીઘે 600. 600 રૂપિયાનું વીઘે લીટર એટલે વીઘે લીટર આવ્યું ને? હા લીટર થી અંદર આવ્યું પણ લીટર ગણો ને હા, આપણે એટલે 6 લીટર આવ્યું છે એટલે હાર્ડ જમીનમાં વીઘે લીટર ડીઝલ આવ્યું ને એમાં મારગનું પણ આવી ગયું છે. બરાબર રાઈસ આવી એટલે કાયદેસર તો અંદર આવ્યું કહેવાય. હા એક વીઘામાં લીટરની અંદર ડીઝલ આવ્યું આવ્યું, કહેવાય. અંદર આવ્યું. બરાબર છે. તો ખાસ હવે તમે આ અત્યારે આ કોલકી ડિસ્ટ્રિક્ટ છે તો અને આજુબાજુના એરિયાઓમાં તોતાપલાવ હકવા જાશો હા જાય તો તમારા કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે કરો જેથી ખેડૂતોને એ પણ આજુબાજુના એરિયાના ફાયદો મળે. હા 98 98 22 22 97 98 98 22 22 97 કોન્ટેક્ટ નંબર જે લોકોને અહીંયા આજુબાજુ હકવવો છે તે કોન્ટેક્ટ કરે અને અથવા કાંઈ માહિતી જોતી હોય આ તોતાપલાવ વિશે તો પણ આપશે. બરાબર છે. અને મારા નંબર ઓલરેડી હું તમને ડિસ્પ્લે કરતો આવું છું. ખેતીના દરેક ઓજાર માની લ્યો કે તોતા પ્લાવ છે રોટાવેટર છે ઓરણી છે થ્રેસર છે દરેક ખેતીની સારામાં સારી આઈટમ આપણે રાખી છે આપણા શોરૂમમાં ખેડૂત મિત્ર કૃષિ મોલ જેમ કે ઉપલેટા અને જામજોધપુર અને તમે ક્યાંય પણ એરિયામાં હશો તો તમને ડિલિવરી આપવામાં આવી જશે. એ ચિંતા ન કરતા કે અમારે ઉપલેટા દૂર થાય કે જામજોધપુર દૂર થાય તો અમને નહીં મળે. તમને ક્યાં પણ હશો તમને વસ્તુ મળી રહેશે એટલે નિસંકોચ રહેજો. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલી પ્રાર્થના વિનંતી. હવે નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય.